હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં છઠ્ઠું પ્રકરણ સંખ્યા બરાબર જે પ્રથમ સેમેસ્ટરનું છે તેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો છઠ્ઠું પ્રકરણ છે સંખ્યા, જેનું આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય સોલ્યુશન। તો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। ધાવના કફલકમ, ચતુર્થ ક્રીડાયામ, ધાવના પશ્ચાસત ન્यूना, પઠિત્વા ત્રયસ્ત્રીશત ષટ્ત્રિંશત। બીજું, નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દોમાં સંખ્યા લખો। અંકમાં, શબ્દોમાં। શિવસ્ય નેત્રાણી એટલે કે શિવ ભગવાન છે એના નેત્ર કેટલા છે, આંખ કેટલી છે, તો ત્રીણી એટલે કે 3। પાંડવા કેટલા ભાઈઓ છે, 5 પંચ। માનવસ્ય નેત્રે માણસની આંખો કેટલી છે, 2 એટલે કે 2। ચોથું, રાવણસ્ય મસ્તકાની રાવણના મસ્તક કેટલા હતા, 10। પાંચમું, વાસરા એટલે કે વાર કેટલા છે, તો કે 7 એટલે કે 7। છઠ્ઠું, ત્રયાણામ સસકાનામ કર્ણા એટલે કે 3 સસલાના કાન કેટલા, 1 સસલાના 2 તો 3 સસલાના 6 તો 6। સાતમું, પંચ શુંગાલામ પાદા એટલે કે 5 શિયાળ જે છે બરાબર, તો એના પગ કેટલા થાય, તો કે મિત્રો 5 ચોકું 20 તો 20 બરાબર। તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થાય છે। ત્યાર પછી નીચે આપેલા શબ્દોને અંકમાં લખો। તો 5 શિયાળના પગ કેટલા, તો મિત્રો 20 બરાબર। એ તો થઈ ગયું। ચાલો એ જોતા પહેલા ખાસ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, એમની પીડીએફઓ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ। તો આ બધું જ મિત્રો તમને ક્યાંથી મળશે, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જે ગૂગલ પ્લે સ્ટોર પર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો। તમારા મોબાઈલ નંબર નાખશો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો, પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળશે, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્ટ કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો મેળવી શકશો। ચતુર્દશ એટલે 14, સપ્તવિંશતિ તો 27, ત્રયસ્ત્રીશત 33, અષ્ટચત્વારિંશત 48, નવદશ 19, અષ્ટાત્રિશત 38, પંચચત્વારિશત 45, સપ્તદશ 17। નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો। ચતુર્દશ 14, પંચવિંશતિ 25, ષટ્ચત્વારિશત 46, અષ્ટાત્રિશત 38, ચત્વારિંશત એટલે 40। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 50 સુધી, જો એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી એટલે 4, પંચ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, નવ એટલે 9 અને 10 એટલે 10। તો આ રીતે 50 સુધી તમને આપવામાં આવેલા છે બરાબર, જે તમે વાંચી શકો છો, લખી શકો છો। એકાદશ 11, દ્વાદશ એટલે 12, ત્રયોદશ એટલે 13, ચતુર્દશ એટલે 14, પંચદશ એટલે 15, ષોડશ 16, સપ્તદશ 17, અષ્ટાદશ 18, નવદશ 19, વિંશતિ 20, એકવિંશતિ 21, દ્વાવિંશતિ 22, ત્રયોવિંશતિ 23, ચતુર્વિંશતિ 24, પંચવિંશતિ 25, ષડવિંશતિ 26, સપ્તવિંશતિ 27, અષ્ટાવિંશતિ 28, નવવિંશતિ 29 અને 30 એટલે 30, 31 એટલે 31, દ્વાત્રિશત એટલે 32, ત્રયત્રિશત એટલે 33, ચતુસ્ત્રિશત એટલે 34, પંચત્રિશત 35, ષડત્રિશત 36,
સપ્ત ત્રિશત, 37 અષ્ટા ત્રિશત, 38 9 ત્રિશત, 39 અને 44 એટલે 40. એક 44 એટલે 41, દ્વા 44 એટલે 42, ત્રિ 44 એટલે 43, ચતુર ચતુર 44 એટલે 44, પંચ 44 એટલે 45, ષટ 44 એટલે 46, સપ્ત 44 એટલે 47, અષ્ટ 44 એટલે 48, નવ 44 એટલે 49 અને 50 એટલે 50. તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો, એની PDF એપ્લિકેશનમાંથી મેળવી લેજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.